બેહી ગયા છીએ હવે રસ્તામાં નક્કી કરશું આપણે ક્યાં જાશું એમ નહીં રુદુ ચલો આપણે ફાઇનલી પહોંચી ગયા છે સાળંગપુર દાદાના ધામે તો હાલો બધા ક્યાં જાવું છે તારે હે ત્યાં જવું છે ઠેક અહીંયા દાદાએ જવું દાદાને દર્શન જય હનુમાનજી દાદા જય સંકટ મોચન હનુમાન જય રામ ભક્ત હનુમાન જય હનુમાનજી દાદા પાણી પીરા છે ફુવાને કે તો કૌલા હતા ઓલા મોટા હતા ઉપ કરતા હતા ને કેમ કરતા હતા ઉપ લે ઉપ અંતર દો આમ ઉપ કરતે એકવાર એ બાપા હનુમાન દાદા એ હનુમાન એમ કે છે કે હું દોડું અને તમે મારી પાછળ આવો આમ જો કેવો છે હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય ભવાની તો આજે જઈએ છીએ અમે ફરવા કેમ કે હું કાલ રાતે હું આવ્યો અને હવે આને ક્યાંક લઈ જવી પડે ને કે આપણને ઢીબી નાખે એટલે એને ક્યાંક લઈ જવી પડે ને એટલે આપણે જઈએ છીએ ફરવા ક્યાં જઈએ છીએ એ ખબર નથી ફિક્સ નથી પણ જઈએ છીએ બેહી ગયા છીએ હવે રસ્તામાં નક્કી કરશું આપણે ક્યાં જાશું એમ નહીં રુદુ તો પેપર લેવા નથી ના ના કાચ સાફ કરવા ના ના કેમ નવા નવા શૂઝ ના પહેર્યા તે રુદુ અરે પાણી વાળા થાય કે લાઈટ બંધ થઈ જાય ને આકરો દીદી ને લગન થઈ ગયા હાસવાના છે લાઈટ બંધ કર્યા મને વાલી વાલી કર દે બેટો પછી રસ્તામાં ઉભા રહ્યા છે ગાડી ઉભી રાખી છે ગાડીને ખવડાવવા ગાડીને ભૂખ લાગે બિચારીને તો આપણે ફાઇનલ થઈ ગયું છે કે આપણે ક્યાં જવાના છીએ તો આપણે સાળંગપુર અને કુંડલ જવાનું છે નહીં કારણ કે દરિયા તો બધા આપણે રેડ એલર્ટ આપી દીધું છે એટલે દરિયા બધા બંધ છે એટલે આપણે ત્યાં જવાય એવું છે નહીં એટલે આપણે સાળંગપુર જવાનું છે તમારે જવું ને દેવુબેન સાળંગપુર જવાનું જ હોય ને હાલો તમારે આવવું હોય હાલો આવીએ અમે ચલો આપણે ફાઇનલી પહોંચી ગયા છે સાળંગપુર દાદાના ધામે તો હાલો બધા હાલો દર્શને તો ચાલો આપણે બધા દાદાના દર્શન કરી આવીએ જો આપણે દાદાના ધામમાં પહોંચી ગયા વરસાદ ચાલુ મેં કીધું વરસાદ ચાલુ તું એમ બોલી હું એમ સમજો વરસાદ ચાલુ છે મને વરસાદ બહુ દેખાય હો ભાઈ વરસાદ પહેલા દેખાય મને ક્યાં જવું છે તારે હે ત્યાં જવું છે ઠેક અહીંયા દાદાએ જવું દાદાને દર્શન કરવા એવું હા જો આપણે હનુમાનજી દાદાની મૂર્તિના દર્શન કરી લીધા બહુ ભવ્ય મૂર્તિ છે અને હવે આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જવાનું છે પાણી બધે એટલા ભરાણા છે ને એટલે ધીમે ધીમે ઓકે ઓખા થઈ જાય હા ઈ વાત હાશી લ્યો હાલો હાલો તો આપણે મંદિરે દર્શન કરી આવીએ આપણે મંદિરમાં અંદર દર્શન કરવા આવીએ એવા છીએ હનુમાનજી દાદાના જય સાળંગપુર વાળા દાદા જય હનુમાનજી દાદા જય સંકટ મોચન હનુમાન જય રામ ભક્ત હનુમાન જય હનુમાનજી દાદા અમારે મેડમજી આગળ દર્શન કરવા પહોંચી ગયા જો જાય છે દર્શન કરીને જો આપણે દાદાના દર્શન થઈ ગયા છે સરસ મજાના બહાર નીકળીએ છીએ દાદાના દર્શન કરી અને ઓલા બધા હવે આપણે આમ આગળ દર્શન કરવા જઈશું છીએ લીધુ દર્શન કર્યા બેટા હે એ નહીં તે દર્શન કર્યા અરે વાહ કર્યા એમ ને હું કયા દાદા હતા હા હા ગડા કેમ લેવાની હા ચાલો તો આ બધા પણ દર્શન કરીને આવી ગયા છે
તે બજરંગબલીના દર્શન કર્યા? કેવડા મોટા દાદા કર્યા ને? કેવડા મોટા બજરંગબલી હતા. પાણી પીરા છે ઓલા મોટા ફુવાને કે તો કવલા હતા. ઓલા મોટા હતા. ઉપ કરતા હતા ને? કેમ કરતા હતા ઉપ લે ઉપ આમ જરા દો આમ ઉપ કરતો એકવાર. એ બાપા હનુમાન દાદા આવ્યા હનુમાન દાદા આવ્યા એ ઓમાં હનુમાન દાદા આવ્યા, હો, હનુમાન દાદા. આપણે બધાને કેન્ડી ખાવાનું મન થયું, આપણે કેન્ડી લઈ લીધી. તમારા હાટુ તમે ન લાવ્યા? હા લાવ્યો ને, જો બધા હાટું લાવ્યો કેન્ડી. તારે ખાવાનું હે? તો ચાલો બધા માટે કેન્ડી લેતા આવ્યા. હાલો આ લઈ લ્યો. ના ના લઈ આને ખાઈ ના ના આ લઈ લ્યો, લઈ લ્યો, લઈ લ્યો, લઈ લ્યો. થોડા કોલ્ડ ડ્રિંક્સ લઈ લે, એને થાય ગુલકી ઓછી ખાવે. આપણે દર્શન બર્શન થઈ ગયા અને આ લોકો કેન્ડી ખાય છે. ક્યાં જવાનું કેન્ડી અને આપણે કઈ કેન્ડી ખાવી નથી હવે, એટલે આપણે જવા દઈએ ગાડી. અને વરસાદ ફૂલ અંધાર્યો છે. અને વરસાદ ફૂલ અંધારેલો છે તો આપણે જવા દઈએ. અને હું કેવાય કિરણભાઈ ના ફોન ઉપર ફોન આવે છે વલભીપુર આવવાનું, કે શું કરવાનું તરત જોઈ જઈએ. ચાલો આપણે રસ્તામાં કુંડળ આવતું હતું, આ બધા કે કુંડળ જવું છે, તો આપણે કુંડળ પણ રસ્તામાં લઈ લીધું. કીધું ચાલો કુંડળ આટો મારી લઈએ. અને વાતાવરણ એકદમ મસ્ત છે અને મજા આવે એવું છે. અને કુંડળ તો પબ્લિક અમથું હોય જ તે, રોનક જ હોય છે અને મજા આવે કુંડળ. જો ભરત ને ફુવા પુત્રી જો આગળ આગળ આયલા જાય ને બધું જોવે છે. અહીંયા મસ્ત શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. અને અહીંયા જો ઘનશ્યામજી મહારાજ સરસ મજાના ઝૂલે ઝૂલે છે. અને મસ્ત વેધર છે, એકદમ મજા આવે એવું. જો તડકાના આવ્યા હોય ને તો કંટાળી જાય, બટ અત્યારે એટલું મસ્ત વેધર છે ને, શાંતિથી એકદમ મજા આવે એવું. તો જો આ ફુવા ભત્રીજાને નખરી મસ્તી હુજે છે, નખરું બધા દોડવાનું જ તે હુજે છે. કારણ કે બધું આમ શું કહેવાય, બહુ પબ્લિક નથી ને, બધું ખાલી ખાલી છે કે નહીં. એ રુદલા એ હમણાં જોજો જો પડી જવાનું. લે વાગ્યું, કીડી મરી ગઈ, કીડીની માં મરી ગઈ. હાલો હાલો, તો પડ્યા તો એને હેઠું બેહવું જ નહીં હોય. અને આ જો બધું કેવું સરસ ગ્રીનરી ગ્રીનરી છે, મસ્ત બધા શું કહેવાય પાંદડા, લીલું છમ બધું વાતાવરણ એકદમ. એમ કે છે કે હું દોડું અને તમે મારી પાછળ આવો. આમ જો કેવો છે, પછી પડે નહીં શું થાય. ભરત એમ નહીં કરતા, નહીં તારી પાછો પડશે. જો અહીં ઠાકવાનું નામ જ નથી લેવું અમારે એને. બે હરખા છે ફુવા ભત્રીજો, હળવા ફૂલ એટલે દોડીએ કે. હાલો રુદુ, રુદુ 1 2 3 સ્ટાર્ટ. ભરત બહુ નહીં હોય, નકર પડશે હોતન. હવે નહીં હો, હવે પૂરું. દાદા કેમ ગયા છે? આ જમ ભરત મજા આવે છે ને? થાકી ગયા. થાકી ગયા તો તમને કોણે કીધું હતું એટલું બધું દોડવાનું? એ કે ધોડો ધોડો, પછી મારે ધોડવું પડે ને. ઈ તો બધું કે અમને કે દોડો, અમે કાઈ ન દોડીએ. તમારે ન દોડાય, અમારે દોડવું પડે. છોકરા રાજી થાય અમારે. ઓહો બહુ રાજી કરો હો, પણ છોકરાને રાજી રાખવા પડે ને. હા ઈ વાત સાચી. લ્યો આપણે જઈએ છીએ દરબારગઢમાં. દરબારગઢમાં જઈએ છીએ, પણ ત્યાં ફોટાની ને વિડીયોની મનાઈ છે, એટલે આપણે અંદર તો વિડીયો નહીં ઉતારીએ. જો લખેલું પણ છે કે ફોટો વિડીયો ઉતારવાની મનાઈ છે એમ. દરબારગઢમાં બહાર આવી આવ્યા છીએ અને હવે આપણે પાછા ગાડી તરફ પ્રયાણ કરશું, કેમ કે હજી વલભીપુર લગભગ જવાનું છે આંટો મારવા કિરણભાઈના ઘરે. તો હજી ત્યાં લગભગ જઈશું અને પછી ભાવનગર જવા નીકળશું. તો હવે ગાડી બાજુ હાલીએ. હાલો હાલો. હા પાડ્યા.
હાલો હું ગાડી કાઢું. મસ્ત બોલે મોર. રસ્તામાં વલભીપુર ઉભા રહ્યા છીએ કિરણભાઈના ઘરે. આવીને બેઠા છીએ અને અમારા કાનબા અને તંભાઈ તો કાલના રોકાણેલા જ છે વલભીપુર. અમે આજ પાછા આવ્યા, કાલ રાતે આવ્યા હતા, આજ પાછા વલભીપુર આવ્યા. તો જો અહીંયા જમવાના બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે. તો આપણે કિરણભાઈના ઘરે નીકળી ગયા અને જમવાનું ત્યાં ને ત્યાં હતું તે જમી કાઢીને નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા. અને મારું અમારે હોઈ ગયો અને આ થાકી ગયો અને આ હોઈ ગઈ હતી. આ થાકી ગયો તો ભાઈ, આ થાકી ગયો તો ભાઈ. રૂબલો થાકી ગયો તો રમી રમી હું નહીં થાકી ગયો, થાકી ગઈ. થાકી ગયો પછી કે થાકી ગઈ. ચાવી ક્યાં છે આપણી રૂમની? તને ખબર હોય મમ્મી ચાવી ક્યાં છે? તો ચાલો આપણે જવા દઈએ આપણી રૂમે. ચાવી ગો તો જાઓ.